आशा की किरण। બીજું કાંઈ નથી સાધનમાં કરવાનું. બસ તમે 200-500 ફેરી હું મુક્ત છું ભગવાનને ભેટી રહ્યો છો. અને ભગવાનના ભક્તો દિવસમાં 8-10 ફેરી એક મિનિટનું ધ્યાન તમે કરો. ધ્યાનમાં બીજું કાંઈ હું તમને કહું, આંખ બંધ કરી 25-30 ફેરી એક ફેરી એકી સાથે બોલો, મુક્ત છું. અને સાથે ફીલ કરતા જાઓ ભગવાન મને ભેટી રહ્યા છે. વચ્ચેનો ગેપ મળે ત્યારે તમે ધૂન કરો. આટલું તમે કરશો ને, બાદશાહ થઈ જશો. પછી તમારો પોસાય તેટલો વ્યવહાર કરશો ને, વ્યવહાર તમને ટચ નહીં થાય. તમે 15 કલાક કદાચ પ્રવૃત્તિ કરશો ને તો તમને એમ લાગશે હું તો કશું કરતો જ નથી, હું તો અખંડ ભજન જ કરું છું. અને તમે તમામ ટેન્શનમાંથી પાર થઈ જશો. ભક્તો, આજ માણસનો બંગલો ઉપરથી બહુ સરસ દેખાય છે. એમ લાગે કે હા, બંગલામાં રહેનારા બધા મોજ માણતા હશે ને, પણ અંદર સંઘર્ષનો કોઈ પાર નથી. મોટા બંગલામાં સાસુ વહુને બનતું નથી, પતિ પત્નીને બનતું નથી, ભાઈ ભાઈને બનતું નથી, બાપ દીકરાને બનતું નથી. બાપ દીકરા સાથે બોલવા તૈયાર નથી, દીકરો બાપની સાથે બોલવા તૈયાર નથી, સાસુ વહુની સાથે બોલવા તૈયાર નથી, વહુ સાસુની સાથે બોલવા તૈયાર નથી, પતિ પત્ની પરસ્પર બોલવા તૈયાર નથી. બંગલો સરસ દેખાય છે, ઉપરથી સરસ તમને સુખ દેખાય છે, પણ ભીતરમાં જરાય સુખ નથી. એ જ બંગલામાં હા સુખ જો તમારે માણવું હોય તો મુક્ત ભાવથી ભજનનો પ્રારંભ કરો. ઘરના તમામ સદસ્યો મુક્ત ભાવથી ભજનનો જો પ્રારંભ કરશો ને, તમે અંદરના એટલા બધા સુખથી છલકાઈ જશો. તમને બહારના સુખની આવશ્યકતા જ નહીં રહે, કારણ કે બહારના સુખની આવશ્યકતા ઘર્ષણ ઊભું કરે છે. મને આ જોતું, એમાંથી સંઘર્ષો સર્જાય છે અને પરિણામે સુખ દુઃખમાં પલટાઈ જાય છે. પણ તમે જો આ ભજનનો પ્રારંભ કરશો, બધા છલકાયેલા છો અંદરના સુખથી, જેથી કરીને કોઈ સુખની આવશ્યકતા નહીં રહે. પછી એ જ બંગલો તમારો મંદિર જેવો સાબિત થશે. હે બધા હળી મળી રહેશો, મોજથી રહી શકશો, પરમાત્માની આરાધના કરી શકશો. ધંધા બિઝનેસમાં તમે જેટલી સફળતા પ્રાપ્ત કરી છે એના કરતા અનેક ગણી વિશેષ સફળતા પ્રાપ્ત કરશો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.